હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેઇન ચેનલમાં તમારું સ્વાગત છે. તો આ વિડીયોમાં આપણે વર્ષ 2025માં MBBSની સરકારી કોલેજમાં કેટલા માર્ક અને ઓલ ઇન્ડિયા રેન્ક પર એડમિશન મળી શકે તેની વાત કરીશું. પણ આ જે માર્ક અને ઓલ ઇન્ડિયા રેન્ક છે અંદાજિત છે, એ એનાલિસિસ પર આધારિત છે. હજુ પરફેક્ટ રિઝલ્ટ આવ્યા પછી જ સમજણ પડશે. પણ આ અંદાજિત આપણે કહી શકીએ છીએ, એટલે તમને ટેન્શન ના રહે અને ગભરાટ ના રહે. તમને આઈડિયા આવી જાય કે આટલા માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પહેલાં આપણે સાથે સાથે સરકારી કોલેજની વાત કરીશું, પછી આપણે તમને વિડીયોના અંતમાં સેફ સ્કોર કહીશું કે આટલા ઉપર માર્ક્સ એને તો 100% એડમિશન મળવાના ચાન્સ છે. સમજ પડે કે? તો આપણે કોલેજ વાઇઝ શરૂઆત કરીએ છીએ. એની પહેલાં આપણે નીટની પરીક્ષા પછી કટઓફનો વિડીયો બનાવ્યો હતો અને કેટલા માર્ક પર કેટલા રેન્ક હોઈ શકે છે એનો પણ વિડીયો બનાવ્યો હતો. તમે ના જોયો તો ચેનલ પર જઈને જોઈ આવી શકો છો. અને મેડિકલ એડમિશન પ્રક્રિયા 2025 નામના પ્લેલિસ્ટમાં તમે જઈ અને MBBS, BDS, BAMS, BHMS એટલે કે આયુર્વેદિક, હોમિયોપેથિક, ડેન્ટલ એમ દરેક કોર્સની તમે કઈ કોલેજમાં કેટલી ફી છે એની સંપૂર્ણ માહિતી મેળવી શકો છો. અને આ ચેનલ પર તમે સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. તમે આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો. તો ચલો આપણે શરૂઆત કરીએ. તો સૌપ્રથમ તો છે અહીંયા BJ મેડિકલ કોલેજ અમદાવાદ. તો એમાં અહીંયા જો કેટેગરી લખેલી છે, પછી ઓલ ઇન્ડિયા રેન્ક લખેલા છે, પછી જે માર્ક છે એ અહીંયા 2024ના માર્ક છે. અને અહીંયા સાઈડમાં હવે હું 2025માં કેટલા માર્ક્સે અટકી શકે છે, કેટલા માર્ક્સનો વધારો અથવા ઘટાડો થઈ શકે છે એની વાત આપણે કરીશું. તો ઓપન કેટેગરીમાં 2024માં ઓલ ઇન્ડિયા રેન્ક હતો 3266 અને 2024માં માર્ક્સ હતા 690. આ વર્ષે અહીંયા 620થી લઈને 630 માર્ક્સ વચ્ચે એનું કટ ઓફ રહી શકે છે. એટલે 630 માર્ક્સ પ્લસ હોય ને તો 100% એડમિશન મળશે. અમે ત્યાં જોઈ શકો છો. એટલે કે અહીંયા તમારો 60થી 70 માર્ક્સનો ઘટાડો થઈ શકે છે. પછી આપણે જોઈએ EWS કેટેગરીમાં તો ઓલ ઇન્ડિયા રેન્ક છે 5772 અને માર્ક્સ છે 685. તો અહીંયા આપણું કટ ઓફ છે એ 605થી લઈને 615 માર્ક્સવાળા વિદ્યાર્થીને એડમિશન મળી શકે છે. તો અહીંયા 70થી 80 માર્ક્સનો ઘટાડો થઈ શકે છે. પછી આપણે જોઈએ SC BC OBC કેટેગરી. તો એમાં ઓલ ઇન્ડિયા રેન્ક હતો 10,699 અને માર્ક્સ હતા 673. આ વર્ષે 2025માં અહીંયા 580થી લઈને 590 માર્ક્સ સુધી રહી શકે છે. એટલે કે 80થી 90 માર્ક્સનો ઘટાડો અહીંયા થઈ શકે છે. પછી આપણે જોઈએ અહીંયા SC કેટેગરીમાં તો ઓલ ઇન્ડિયા રેન્ક હતો 27,511 અને માર્ક્સ હતા 649. તો અહીંયા 2025માં 530થી લઈને 540 માર્ક્સવાળા વિદ્યાર્થીને એડમિશન મળી શકે છે. એટલે કે 110થી લઈને 120 માર્ક્સનો ઘટાડો થઈ શકે છે. સમજ પડી ગઈ? પછી આપણે અહીંયા જોઈએ ST કેટેગરી. તો એમાં ઓલ ઇન્ડિયા રેન્ક હતો 1,62,141 અને માર્ક્સ હતા 531. તો આ વર્ષે અહીંયા 400 માર્ક્સ લઈને 420 માર્ક્સવાળા વિદ્યાર્થીને એડમિશન મળી શકે છે. એટલે કે અહીંયા 110થી લઈને 130 માર્ક્સનો ઘટાડો થઈ શકે છે. આ હતું કટ ઓફ, અંદાજિત કટ ઓફ 2025માં BJ મેડિકલ કોલેજનું દરેક કેટેગરી વાઇઝ કટ ઓફ આપવામાં આવ્યું છે. અને સરકારી કોલેજમાં મેનેજમેન્ટ કોટાની એક પણ સીટ હોતી નથી. GMS કોલેજમાં પણ નથી હોતી, છતાં પણ એમાં જે NRI કોટાની સીટ હોય છે એ પહેલાંમાં ખાલી રહે, પછી એને મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ કરવામાં આવે છે. અને પ્રાઇવેટમાં મેનેજમેન્ટ કોટાની સીટ હોય છે. તો આગળ આપણે બીજા નંબરની કોલેજ વાત કરીએ, જેનું નામ છે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ બરોડા. તો એમાં આપણે જોઈએ તો અહીંયા કેટેગરી લખેલી છે, પછી ઓલ ઇન્ડિયા રેન્ક લખેલા છે, અહીંયા જે માર્ક્સ છે 2024ના લખેલા છે, અને અહીંયા આપણે 2025ના અહીંયા માર્ક લખીશું કેટલા માર્ક્સે અંદાજિત તમને એડમિશન મળી શકે છે. તો ગવર્મેન્ટ કોલેજ બરોડામાં આપણે જોઈએ તો ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક હતો 10,086 અને માર્ક્સ હતા 675. તો અહીંયા 2025માં આપણે જોઈએ તો 580થી લઈને 590 માર્ક્સવાળા વિદ્યાર્થીઓને એડમિશન મળી શકે છે. એટલે કે અહીંયા 80થી 90 માર્ક્સનો અહીંયા ઘટાડો થઈ શકે છે. પછી આપણે જોઈએ EWS કેટેગરીમાં તો ઓલ ઇન્ડિયા રેન્ક હતો 14,643 અને માર્ક્સ હતા 666. તો આ વર્ષે અહીંયા 560થી લઈને 570 માર્ક્સે એડમિશન મળી શકે છે. અને 2024માં 666 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. એટલે કે અહીંયા 100 માર્ક્સ જેવો ઘટાડો થઈ શકે છે. સમજ પડી ગઈ? પછી આપણે જોઈએ SC BC OBC કેટેગરીમાં તો ઓલ ઇન્ડિયા રેન્ક હતો 22,213 અને માર્ક્સ હતા 655. તો આ વર્ષે 2025માં 540થી લઈને 550 માર્ક્સવાળા વિદ્યાર્થીને એડમિશન મળી શકે છે. એટલે કે અહીંયા 115થી 110 માર્ક્સનો અહીંયા ઘટાડો થઈ શકે છે. તમે અહીંયા જોઈ શકો છો 110-15 માર્ક્સનો ઘટાડો થઈ શકે છે. પછી આપણે જોઈએ SC કેટેગરીમાં તો ઓલ ઇન્ડિયા રેન્ક હતો 45,770 અને માર્ક્સ હતા 629. તો આ વર્ષે 2025માં અહીંયા 510થી 520 માર્ક્સવાળા વિદ્યાર્થીને એડમિશન મળી શકે છે. એટલે કે 110થી લઈને 120 માર્ક્સનો ઘટાડો થઈ શકે છે. સમજ પડી ગઈ? પછી આપણે જોઈએ ST કેટેગરીમાં તો ઓલ ઇન્ડિયા રેન્ક હતો 2,04,693 અને માર્ક્સ હતા 500. અહીંયા આપણે કોઈ અંદાજિત કટ ઓફ ST કેટેગરીમાં રેન્કમાં બહુ વેરિએશન છે એટલે કહી શકતા નથી. પણ અહીંયા આ કોલેજમાં અહીંયા 400 કરતાં ઓછા માર્ક્સ હોય એ વિદ્યાર્થીને અહીંયા એડમિશન મળી શકે છે. સમજ પડી ગઈ? 400 કરતાં ઓછા માર્ક્સ છે એને પણ અહીંયા એડમિશન મળશે. પણ કેટલા માર્ક્સ છે તો અહીંયા 490 અથવા 480 તમે ગણી શકો છો સમથિંગ. સમજ પડી ગઈ? તો એટલું કટ ઓફ હોઈ શકે છે. પણ આપણે અંદાજિત કોઈ પરફેક્ટ માહિતી આપી શકતા નથી કે કટ ઓફ એટલે કે રેન્કમાં બહુ વેરિએશન છે. પછી આપણે જોઈએ પણ આપણે જે ST કેટેગરીના વિદ્યાર્થીઓ છે એના માટે જે વિડીયોના અંતમાં આપણે સેફ સ્કોર કહેવાના છીએ
એના ઉપર માર્ક્સ એ વિદ્યાર્થીને 100% ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન મળશે ને મળશે. તો આપણે દરેક કેટેગરીનું કહેના છે, એટલે તમે વિડીયોના અંત સુધી જોડાયેલા રહો. આગળ આપણે જોઈએ તો કે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરત. તેમાં આપણે જોઈએ તો ઓપન કેટેગરી છે, અહીંયા કેટેગરી લખેલી છે, પછી ઓલ ઇન્ડિયા રેન્ક લખેલા છે, જે માર્ક છે તમને ખબર જ છે 2024ના માર્ક લખેલા છે, અને અહીંયા આપણે 2025ના માર્ક લખવાના છીએ. તો ઓપન કેટેગરીમાં આપણે જોઈએ તો ઓલ ઇન્ડિયા રેન્ક હતો 15,003 અને માર્ક્સ હતા 666. તો આ વર્ષે આપણે જોઈએ 2025માં તો અહીંયા 560થી લઈને 570 માર્ક્સે એડમિશન મળી શકે છે, એટલે કે 100 માર્ક્સનો ઘટાડો થઈ શકે છે. પછી આપણે જોઈએ ઈડબ્લ્યુએસ કેટેગરીમાં તો ઓલ ઇન્ડિયા રેન્ક હતો 18,803 અને માર્ક્સ હતા 2024માં 660. આ વર્ષે આપણે જોઈએ અહીંયા તો 550થી લઈને 560 માર્ક્સ સુધી એડમિશન મળી શકે છે, એટલે કે 100થી 110 માર્ક્સનો ઘટાડો થઈ શકે છે. પછી આપણે જોઈએ એસસીબીસી ઓબીસી કેટેગરીમાં તો ઓલ ઇન્ડિયા રેન્ક હતો 28,286 અને માર્ક્સ હતા 648. તો આ વર્ષે અહીંયા 530થી લઈને 540 માર્ક્સવાળા વિદ્યાર્થીઓને એડમિશન મળી શકે છે, એટલે કે 110થી લઈને 120 માર્ક્સનો ઘટાડો થઈ શકે છે. પછી આપણે જોઈએ એસસી કેટેગરીમાં તો ઓલ ઇન્ડિયા રેન્ક હતો 65,554 અને માર્ક્સ હતા 610. તો આ વર્ષે અહીંયા 490થી લઈને અહીંયા 500 માર્ક્સવાળા વિદ્યાર્થીઓને એડમિશન મળી શકે છે, એટલે કે 110થી લઈને 120 માર્ક્સનો ઘટાડો થઈ શકે છે. અને એસટી કેટેગરીમાં આપણે છેલ્લે સ્ટેપ સ્કોર કરવાના છીએ, કેમ કે આપણે એનું પ્રિડિક્ટ કરી શકતા નથી, કેમ કે રેન્કમાં બહુ વેરિએશન. અહીંયા જો 2,04,000 રેન્ક હતો, અહીંયા 2,36,000 રેન્ક છે. આગળ જો તમે જોશો તો અહીંયા 3 લાખનું વધે છે. 1 લાખનું રેન્કનું વેરિએશન છે, એટલે આપણે એનો કટ ઓફ જાહેર કરી શકતા નથી. જો રેન્કનું વેરિએશન ઓછું તો આપણે કટ ઓફ જાહેર કરી શકીએ છીએ. સમજ પડી ગઈ? તો આગળની કોલેજ આપણે જોઈએ તો કે પીડીયુ મેડિકલ કોલેજ રાજકોટ, જેને આપણે ફૂલ ફોર્મ છે પંડિત દીનદયાલ ઉપાધ્યાય મેડિકલ કોલેજ રાજકોટ. દરેક કોલેજ જે સરકારી કોલેજ છે, એટલે કે ટોટલ 7 સરકારી કોલેજ છે, જેમાં પહેલી મેઇન 6 સરકારી કોલેજ છે એની ફી 25,000 છે, અને જે 7મા નંબરની કોલેજ છે એમાં માત્ર 8 જ સીટ છે, એની જે ફી છે એ 50,000 છે, અને જે મેઇન 6 કોલેજ છે એમાં 200થી લઈને 250 સીટ છે. સમજ પડી ગઈ? અને તમારે સીટ ફી અને એની માહિતી જોતી હોય તો મેડિકલ એડમિશન 2025 નામના પ્લેલિસ્ટમાં તમે જઈ શકો છો અને દરેક વિડીયોની માહિતી તમે મેળવી શકો છો. સમજ પડી ગઈ? તો આપણે કોલેજની વાત કરીએ પીડીયુ કોલેજની, તો એમાં ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક હતો 19,115 અને માર્ક્સ હતા 660. તો આ વર્ષે આપણે અહીંયા આ 2024ના માર્ક્સ હતા, 2025ના આપણે અહીંયા માર્ક્સ લખીએ તો 2025માં ઓપન કેટેગરીમાં આ વર્ષે અહીંયા 550થી લઈને 560 માર્ક્સવાળા વિદ્યાર્થીઓને એડમિશન મળી શકે છે, એટલે કે 100થી 110 માર્ક્સનો ઘટાડો થઈ શકે છે. પછી ઈડબ્લ્યુએસ કેટેગરીમાં આપણે જોઈએ તો ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક હતો 25,983 અને માર્ક્સ હતા 651. તો આ વર્ષે અહીંયા 530થી લઈને 540 માર્ક્સવાળા વિદ્યાર્થીને એડમિશન મળી શકે છે, એટલે કે 110થી લઈને 120 માર્ક્સનો ઘટાડો થઈ શકે છે. પછી એસસીબીસી ઓબીસી કેટેગરીમાં આપણે જોઈએ તો ઓલ ઇન્ડિયા રેન્ક હતો 35,442 અને માર્ક્સ હતા 640. આ વર્ષે 2025માં આપણે જોઈએ તો અહીંયા 520થી લઈને 530 માર્ક્સવાળા વિદ્યાર્થીઓને એડમિશન મળી શકે છે, એટલે કે 110થી લઈને 120 માર્ક્સનો ઘટાડો થઈ શકે છે. પછી આપણે જોઈએ એસસી કેટેગરીમાં તો ઓલ ઇન્ડિયા રેન્ક હતો 73,846 અને માર્ક્સ હતા 603. આ વર્ષે આપણે જોઈએ 2025માં તો 480 લઈને 490 માર્ક્સવાળા વિદ્યાર્થીઓને એડમિશન મળી શકે છે, એટલે કે 110થી લઈને 120 માર્ક્સનો ઘટાડો છે. અને એસટી કેટેગરીમાં આપણે છેલ્લે પ્રિડિક્ટ કરીશું કે આટલા ઉપર માર્ક્સ એને 100% એડમિશન મળશે. આપણે દરેક કેટેગરીનું પ્રિડિક્ટ કરવાના છીએ, પણ એસટીવાળા વિદ્યાર્થીને ખાસ જોવાનું છે. આગળની કોલેજ આપણે જોઈએ એમપી શાહ મેડિકલ કોલેજ, જે જામનગરમાં આવેલી છે. એનો આપણે કટઅપ જોઈએ. એની પહેલાં હજુ તમે વોટ્સઅપ ગ્રુપમાં ના જોડાયા તો એડમિશન પ્રક્રિયાની સંપૂર્ણ માહિતી વોટ્સઅપ ગ્રુપમાં આપવામાં આવશે. એની લિંક તમને અહીંયા કોમેન્ટ બોક્સમાં મળી જશે, તમારે અવશ્ય જોડાઈ જવાનું છે. તો એમાં આપણે જોઈએ તો ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક હતો 22,894 અને માર્ક્સ હતા 655. આ વર્ષે આપણે જોઈએ અહીંયા તો આ 2024ના માર્ક્સ છે, તમને ખબર જ છે. 2025માં આપણે પ્રેડિક્ટ કરીએ તો 2025માં ઓપન કેટેગરીમાં એમપી શાહ મેડિકલ કોલેજમાં આપણે જોઈએ તો એમાં 540થી લઈને 550 માર્ક્સવાળા વિદ્યાર્થીને એડમિશન મળી શકે છે, એટલે કે 105થી લઈને 115 માર્ક્સનો ઘટાડો થઈ શકે છે. પછી આપણે જો ઈડબ્લ્યુએસ કેટેગરીમાં તો ઓલ ઇન્ડિયા રેન્ક હતો 27,125 અને માર્ક્સ હતા 650. તો આ વર્ષે આપણે જોઈએ એમપી શાહમાં ઈડબ્લ્યુએસ કેટેગરીમાં તો અહીંયા 530થી લઈને 540 માર્ક્સવાળા વિદ્યાર્થીઓને એડમિશન મળી શકે છે, એટલે કે 110થી લઈને 120 માર્ક્સનો ઘટાડો થઈ શકે છે. પછી આપણે એસસીબીસી ઓબીસી કેટેગરીમાં આપણે જોઈએ તો કે ઓલ ઇન્ડિયા રેન્ક હતો 34,733 અને માર્ક્સ હતા 641. એમાં આપણે 2025નું કટ ઓફ જોઈએ તો એ આપણું હતું અહીંયા 520થી લઈને 530 માર્ક્સવાળા વિદ્યાર્થીઓને એડમિશન મળી શકે છે, એટલે કે 110થી લઈને 120 માર્ક્સનો ઘટાડો થઈ શકે છે. એટલે કે હવે જે 650 માર્ક્સ એડમિશન મળતું એના જમાના ગયા, હવે તમને 550 540 માર્ક્સમાં તમને એડમિશન ગવર્મેન્ટ કોલેજમાં મળી જશે. ઓપોનો ઈડબ્લ્યુએસ એસસીબીસી કેટેગરીની વાત કરીએ છીએ. પછી આપણે એસસી કેટેગરીની વાત કરીએ તો એમાં ઓલ ઇન્ડિયા રેન્ક હતો 76,490 અને માર્ક્સ હતા 2024માં 601. તો આ વર્ષે આપણે પ્રેડિક્ટ કરીએ 2025માં તો 480થી લઈને 490 સુધી અહીંયા એડમિશન મળી શકે છે, એટલે કે 110થી લઈને 120 માર્ક્સનો ઘટાડો થઈ શકે છે. અને એસટી કેટેગરીને આપણે છેલ્લે અહીંયા પ્રેડિક્ટ કરવાના છીએ. સમજ પડી?
આગળની કોલેજ આપણે જોઈએ તો કે 6ઠ્ઠા નંબરની કોલેજ જે એકમાત્ર એવી કોલેજ છે જેમાં માત્ર 8 જ સીટ છે. બીજી જે કોલેજ છે એમાં 200 સીટ છે 4 કોલેજમાં અને 2 કોલેજમાં 250 સીટ છે. આ એવી કોલેજ છે જેમાં માત્ર 8 સીટ છે અને બધી કોલેજમાં 25,000 સીટ છે. આ એકમાત્ર એવી કોલેજ છે જેમાં જે ફી છે એ 50,000 રૂપિયા અહીંયા ફી રાખવામાં આવી છે અને 8 જ માત્ર સીટ છે જે દાદરા નગર હવેલી એટલે કે યુનિયન ટેરેટરીમાં આવેલી છે, કેન્દ્ર શાસિત પ્રદેશમાં આવેલી છે. તો એમાં આપણે જોઈએ તો ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક તો 24,532 અને માર્ક્સ હતા 652. તો આ વર્ષનો આપણે પ્રેડિક્ટ કરીએ તો અહીંયા 2025નો આપણે અહીંયા પ્રેડિક્ટ કરીએ. આ જે માર્ક્સ છે અહીંયા 2024ના માર્ક છે. તો આપણે પ્રેડિક્ટ કરીએ તો 540થી લઈને 550 સુધી એડમિશન મળી શકે છે. એટલે કે 100થી લઈને 110 માર્ક્સનો ઘટાડો થઈ શકે છે. પછી આપણે ઈડબ્લ્યુએસ કેટેગરીમાં જોઈએ તો ઓલ ઇન્ડિયા રેન્ક તો 29,109 અને માર્ક્સ હતા 647. તો આ વર્ષે આપણે જોઈએ અહીંયા તો કે 530થી લઈને 540 માર્ક્સવાળા વિદ્યાર્થીઓને એડમિશન મળી શકે છે. એટલે કે 100થી લઈને 110 માર્ક્સનો ઘટાડો થઈ શકે છે. 115 માર્ક્સ સુધીનો પણ ઘટાડો થઈ શકે છે. સમજ પડી ગઈ. પછી એસસીબીસી ઓબીસી કેટેગરીની વાત કરીએ તો ઓલ ઇન્ડિયા રેન્ક તો 38,403 અને માર્ક્સ હતા 637. આ વર્ષે આપણે જોઈએ અહીંયા તો કે 520થી લઈને 530 માર્ક્સનો ઘટાડો થઈ શકે છે. એટલે કે 105થી લઈને 115 માર્ક્સનો ઘટાડો થઈ શકે છે. સમજ પડી ગઈ. આટલા માર્ક્સ તમને એડમિશન મળી શકે છે. એસસી કેટેગરીની વાત કરીએ તો ઓલ ઇન્ડિયા રેન્ક તો 85,623 અને માર્ક્સ હતો 593. એમાં આપણે જોઈએ તો આ વર્ષે 2025માં 460થી લઈને 470 માર્ક્સ એડમિશન મળી શકે છે. એટલે કે 120થી લઈને 130 માર્ક્સનો પણ ઘટાડો થઈ શકે છે. પછી આપણે એસટી કેટેગરીનું છેલ્લે પ્રેડિક્ટ કરવાનું છે કે એમાં કોઈ રેન્કનો ડિફરન્સ હોતો નથી. જો આગળ તમે જોશો અહીંયા તો 3 લાખ રેન્ક છે, અહીંયા તમે જોશો તો 2,28,000 રેન્ક છે. રેન્ક બહુ અલગ અલગ છે, ડિફરન્સ બહુ અલગ અલગ છે. એટલે આપણે પ્રેડિક્ટ કરી શકતા નથી. છેલ્લે આપણે પ્રેડિક્ટ કરવાનો પ્રયત્ન કરીશું. છેલ્લી ગવર્મેન્ટ કોલેજ આપણે જોઈએ જેનું નામ છે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ભાવનગર. એમાં આપણે જોઈએ તો ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક હતો 27,852, 2024ના માર્ક્સ હતા 649 અને 2025નો અહીંયા આપણે પ્રેડિક્ટ કરીશું. તો 2025 આપણે માર્ક્સ જોઈએ ઓપન કેટેગરીમાં તો એ 530થી લઈને 540 માર્ક્સ સુધી અહીંયા એડમિશન મળી શકે છે. પછી એટલે કેટલા માર્ક્સનો ઘટાડો થઈ શકે છે? એટલે કે અહીંયા 110થી લઈને 120 માર્ક્સનો ઘટાડો થઈ શકે છે. પછી આપણે ઈડબ્લ્યુએસ કેટેગરીમાં જોઈએ તો ઓલ ઇન્ડિયા રેન્ક હતો 30,859 અને માર્ક્સ હતા 645. 2025માં આપણે જોઈએ અહીંયા કે 530થી લઈને 540 માર્ક્સ એડમિશન મળી શકે છે. એટલે કે 105થી લઈને 115 માર્ક્સનો ઘટાડો થઈ શકે છે. પછી એસસીબીસી ઓબીસી કેટેગરીમાં આપણે જોઈએ તો ઓલ ઇન્ડિયા રેન્ક હતો 38,396 અને માર્ક્સ હતા 637. આ વર્ષે આપણે 2025માં જોઈએ તો 520થી લઈને 530 માર્ક્સ સુધી એડમિશન મળી શકે છે. એટલે કે 105થી લઈને 115 માર્ક્સનો ઘટાડો થઈ શકે છે. પછી એસસી કેટેગરીમાં આપણે જોઈએ તો ઓલ ઇન્ડિયા રેન્ક હતો 81,234 અને માર્ક્સ હતા 596. આ વર્ષે આપણે જોઈએ અહીંયા તો કે 470થી લઈને 480 માર્ક્સ સુધી એડમિશન મળી શકે છે. એટલે કે 115થી લઈને 125 માર્ક્સનો ઘટાડો થઈ શકે છે. અને એસટીનો હવે આપણે પ્રેડિક્ટ કરવાના છીએ દરેક કેટેગરીનું કેટલો સેફ સ્કોર છે. તો ચાલો આપણે અહીંયા પ્રેડિક્ટ કરીએ કેટલો સેફ સ્કોર છે. એની પહેલાં અહીંયા આપણે પેડ કાઉન્સેલિંગ ચાલુ કરીશું. એમાં તમે જોડાઈ શકો છો. જો અહીંયા આપણું પેડ કાઉન્સેલિંગ છે કે પેડ કાઉન્સેલિંગ જેનો નંબર આપવામાં આવ્યો છે એમાં તમે જોડાઈ શકો છો. આ નંબર છે એનો સંપર્ક આપણે તમારે જોડાઈ જવાનું છે. એની આપણે ફી રાખવામાં આવે છે. તમે કોલ કરશો તમને સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. એટલે કે શું માહિતી આપવામાં આવશે પેડ કાઉન્સેલિંગમાં કે મેડિકલ એડમિશનની પ્રક્રિયાને લગતા સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવશે. તમારા દરેક પ્રશ્ન જે એનો લગતો પ્રશ્ન છે એનો સંતોષકારક જવાબ આપવામાં આવશે. તમારા માર્ક્સના આધારે તમને કયા કોર્સમાં અને કઈ કોલેજમાં એડમિશન મળી શકે એની સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. પછી તમારે વિદેશમાં એડમિશન લેવું તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. પછી તમારું એડમિશન થઈ જાય પછી તમને કઈ સ્કોલરશિપ મળી શકે છે સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. તો હવે આપણે સેફ સ્કોર અહીંયા પ્રેડિક્ટ કરીએ કે કેટલો તમારો સેફ સ્કોર અહીંયા રહી શકે છે. તો ઓપન કેટેગરીમાં આપણે જોઈએ અહીંયા આપણે બ્લુ પેનથી અહીંયા પ્રેડિક્ટ કરીએ. ચલો આપણે જોઈએ કે ઓપન કેટેગરીમાં જે વિદ્યાર્થીને અહીંયા 540 પ્લસ માર્ક્સ હોય એ પોતાને સેફ ગણી શકે છે. એટલે 540 પ્લસ માર્ક્સ હોય જેને પેપર સોલ્યુશન કરતા એને 100% ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં એડમિશન મળશે ને મળશે. પછી આપણે ઈડબ્લ્યુએસ કેટેગરીમાં અહીંયા જોઈએ કે જે વિદ્યાર્થી 540 પ્લસ માર્ક્સ હોય એને ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન મળશે ને મળશે. પછી એસસીબીસી ઓબીસી કેટેગરી હોય એમાં આપણે જોઈએ અહીંયા તો જેને 530 માર્ક્સ પ્લસ માર્ક્સ હોય એને ગવર્મેન્ટ કોલેજમાં ગુજરાતમાં એડમિશન મળશે એમબીબીએસની સીટ મળશે. પછી આપણે જોઈએ એસસી કેટેગરીમાં તો એમાં આપણે અહીંયા જોઈએ તો 470 પ્લસ માર્ક્સ હોય એને 100% એડમિશન મળશે. પછી આપણે જોઈએ કે એસટી કેટેગરીમાં તો જેને 350 પ્લસ માર્ક્સ હોય એને 100% એડમિશન મળશે. હવે આપણે જોઈએ કે કયા વિદ્યાર્થીઓનો હજુ પણ ચાન્સ છે જે વિદ્યાર્થી બોર્ડર પર છે. અહીંયા કયા વિદ્યાર્થીઓ બોર્ડર પર છે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. બોર્ડર પર ઘણા વિદ્યાર્થીઓ હશે તો એનો આપણે અહીંયા ખાસ એનો આપણે રેન્ક લખીએ અહીંયા. તો ચાલો આપણે લખીએ કે જેને 500 પ્લસ માર્ક્સ છે એના ચાન્સ છે પણ એ બોર્ડર પર છે એનું એડમિશન મળે પણ ના પણ મળે. આ વિદ્યાર્થીને 100% એડમિશન મળશે. આ વિદ્યાર્થીને બોર્ડર પર તમે કહી શકો સમજ પડી ગઈ. તો એના આપણે માર્ક્સ લખીએ છીએ અહીંયા. તો ઓપન કેટેગરીમાં 500 પ્લસ માર્ક્સ. પછી આપણે જોઈએ ઈડબ્લ્યુએસ કેટેગરીમાં એમાં પણ 500 પ્લસ માર્ક્સ હોય. પછી એસસીબીસી ઓબીસી કેટેગરી એમાં પણ 500 પ્લસ માર્ક્સ. પછી આપણે જોઈએ એસસી કેટેગરી તો એમાં અહીંયા 450 પ્લસ માર્ક્સ
અને અહીંયા એસટી કેટેગરી જેમને 320 માર્ક્સ હોય એ અહીંયા બોર્ડર પર છે. આ વિદ્યાર્થીઓને મળે પણ ખરા અને ના પણ મળે, પણ આ વિદ્યાર્થીઓને 100% મળશે ને મળશે. સમજ પડી ગઈ? આ તો આપણું અંદાજિત કટ ઓફ. બસ આવા વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રોને વિડીયો શેર કરો. અને જે વિદ્યાર્થીઓને પેડ કાઉન્સેલિંગમાં જોડાવવું હોય અહીંયા નંબર આપેલો છે, તમે કોલ કરી અથવા વોટ્સઅપ મેસેજ કરી તમે જોડાઈ શકો છો. તમને એનું સંપૂર્ણ માહિતી આપવામાં આવશે, સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયા સમજાવવામાં આવશે. તો તમારે ખાસ પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ જવાનું છે. તો મળીએ આવા ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે.